કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું કરણ કાયસ્થ, આર્યન નાયક હાઈસ્કૂલ સરીગુરત, ધોરણ 12 સાયન્સ રસાયણ વિજ્ઞાન, ચેપ્ટર નંબર 4 રાસાયણિક ગતિકી. એમાં આપણે આજે ન્યુમેરિકલ્સ દાખલા ગણવાના છે, બરાબર? અને પહેલા આપણે તે દાખલો લઈ લઈએ કે ગયા વખતે આપણે ચલાવેલ હતા દાખલા, તેમાં મેં તમને હોમવર્ક આપ્યો હતો અને ઘણા બધા વિદ્યાર્થીઓ જે કીધું છે મને કે સર આ દાખલો ગણાવજો, તો આપણે ગણીએ છીએ. બહુ સિમ્પલ છે, તમે જોશો 100% તમને આવડી જશે. એના જેવો આપણે દાખલો ગણેલો પણ છે. ઓકે, તો જોઈએ આપણે કે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે દર્શાવો કે 99% પ્રક્રિયા પૂર્ણ થવા માટે જરૂરી સમય પ્રક્રિયા 90% પૂરી થવા માટે જરૂર સમય કરતા બમણો છે. એટલે શું કહેવા માંગે છે કે આપણે સાબિત શું કરવાનું છે? સાબિત કે 99% માટે જે સમય લાગે એ કોના કરતા? તો T90 કરતા બમણો છે. T99 છે તે T90 કરતા બમણો છે, બરાબર? ત્યારે આ બે ગણો કરશો ત્યારે આ થશે. સમજ પડે? તો આ સાબિત કરવાનું છે આપણે. તમે યાદ કરો, આપણે અર્ધાયુષ્ય સમય સાથે આપણે T99.9 ને સાબિત કર્યું, 10 ગણો સાબિત કરેલો, આના જેવો દાખલો, બરાબર? તેના પરથી જ મેં તમને આ હોમવર્ક આપેલો હતો. ચલો, બહુ સિમ્પલ છે. આપણે તો પહેલા T99 માટે આપણે કેલ્ક્યુલેટ કરીએ. તો હેડિંગ આપો કે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે, પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે T99% માટે ગણીએ આપણે, બરાબર? ચાલો, એટલે પહેલા સૂત્ર મૂકીએ K બરાબર 2.303 અપન T log R0 ની સાંદ્રતા ના છેદમાં R ની સાંદ્રતા, બરાબર? પ્રારંભિક અને અંતિમ. ચાલો, અહીંયા આપણે T99 માટે ગણવાનું છે એટલે આપણે T99% અહીંયા લખી દઈએ. પહેલા સૂત્ર બનાવી દઈએ વ્યવસ્થિત, બરાબર? T99 is equal to 2.303 divided by K, કારણ કે K ને અહીંયા નીચે લઈએ, અને log R0 upon R ની સાંદ્રતા. ચલો, આ સૂત્ર મળી ગયું આપણે. હવે તમે જોઈ શકો છો કે અંદર R0 અને R આપણે આના પરથી લખી શકાય 99% પરથી. કેવી રીતના લખાય? તો R0 શરૂઆતની કેટલી 100% બાકી હશે પ્રક્રિયા, અને અંતિમ એટલે કે R તો પૂર્ણ કેટલી થયેલી છે? 99% પૂર્ણ થઈ ગઈ છે. તો કેટલા ટકા બાકી હશે? 1% બાકી હશે. સમજ પડે કે આ આપણે તમને શીખવેલું છે કે કઈ રીતે આપણે કેલ્ક્યુલેટ કરવાનું, ને ઘણા બધા આપણે દાખલા એવા ગણેલા પણ છે. ચાલ, તો 99% આપણને કીધું છે, તો આપણે શું સમજવું કે R0 શરૂઆતમાં તો 100% પ્રક્રિયા બાકી રહી, કેમ કે ત્યાં તો શરૂ જ ન થઈ હોય, અને કીધું કે 99 પૂર્ણ થઈ જાય છે. 99 પૂર્ણ થઈ ગયા તો બાકી કેટલી રહી? કોઈ T સમયે તો R સાંદ્રતા 1% જેટલી બાકી રહી હશે. ચાલ, તો આપણે હવે એને કેલ્ક્યુલેટ કરીએ કે T99% બરાબર 2.303 divided by K log R0 કેટલા છે આપણી પાસે? 100 divide by કેટલા છે આપણી પાસે? 1. R કેટલો છે? 1 છે. ઓકે, ચાલો, એટલે આપણને અહીંયા આન્સર મળશે T99% is equal to 2.303 divided by K, અને log 100 1 નો તો કોઈ વેલ્યુ નહીં, એટલે log 100 ની વેલ્યુ કેટલી છે? 2 into 2. ચાલો, આ T99% માટે ગણાઈ ગયો. જો બહુ સિમ્પલ, એક આપણે ગણી કરી, પછી આપણે કમ્પેર કરશું T99 ભાગ્યા T90 કરો તો બે જવાબ આવવો જોઈએ આપણો. સમજ પડે છે કે T99 ની કિંમત શોધી કાઢી, હવે T90 ની કિંમત શોધીશું ને પછી બંનેનો ભાગાકાર કરીશું, જવાબ કેટલો આવશે? 2, એટલે આપણું સાબિત થઈ જશે, બરાબર? ચાલો, હવે આપણે કોના માટે? તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે, પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે T90%, બરાબર? T90%. બહુ સિમ્પલ. ચાલો, એના માટે સૂત્ર મૂકીએ K બરાબર 2.303 divided by T log R0 ની સાંદ્રતા ના છેદમાં R ની સાંદ્રતા. ક્લિયર? ચાલો, હવે એટલે T90% is equal to 2.303 divided by K log R0 upon R. ચાલો, બરાબર? હવે R0 આપણે કેટલા છે? તો શરૂઆતની એટલે 100% બાકી છે, બરાબર? R0 બરાબર કેટલા? તો 100% બાકી. ક્લિયર? અને R આપણને ખબર છે કેટલા ટકા? 90% પૂર્ણ થઈ છે.
ને કેટલા ટકા બાકી 10%. ચલો એ કિંમત મૂકી દઈએ તો T90% is equal to 2.303 divided by k log કેટલા છે 100 divided by 10. ચાલો 100 divided by 10. તો હવે આપણે આને સોલ્વ કરીએ તો T90% is equal to 2.303 divided by k. ચલો 0 0 ઉડી ગયા એટલે log 10 કેન્સલ. log 10 ની કિંમત 1 એટલે 1 લખવાની કોઈ જરૂર નથી આપણે. બસ એટલે આન્સર આપણો આટલો. ચલો હવે આપણે આને નંબર આપી દે સમીકરણ નંબર 2. આ છે આપણું સમીકરણ નંબર 2 અને આ છે સમીકરણ નંબર 1. ચાલો તો સમીકરણ 1 અને 2 નો ભાગાકાર કરતા બરાબર. ચાલો કરીએ તો T99% divided by T90% is equal to કેટલા મળજો 2.303 divided by k into 2 કોના T99. ચલો T90 છે તેનું ઊંધું કરી દેવાનું આપણે એટલે ગુણ્યા આનું ઊંધું એટલે કે k ઉપર આવશે k divided by આ 2 ઉપર છે આપણે આ રીતે લખીએ into 2 બરાબર. ચાલો ગુણ્યા T90 નું કેવું તો k ઉપર જતો રહે છેદમાં 2.303. ચાલો તો k કેન્સલ આઉટ 2.303 કેન્સલ આઉટ. આન્સર કેટલો મળી ગયો આપણને 2. તો T99% divided by T90% is equal to 2. માટે આપણે લખી શકાય કે T99% is equal to 2 into T90%. સાબિત થઈ જાય છે. ક્લિયર થાય છે? બહુ સિમ્પલ દાખલો હતો. તો એને આ રીતે તમારે એને કેલ્ક્યુલેટ કરવાનું. તે સિમ્પલ આપણે પહેલા T99% માટે ગણી કાઢો, પછી T90% માટે ગણી કાઢો અને પછી બંનેને આ રીતે સંબંધ મેળવવાનો છે. સંબંધ આપણે પહેલાથી સમજી લેવાનો. તો એ પ્રમાણે આપણે એને વેલ્યુ મૂકવાની ભાગાકાર કરી દીધો તો આપણને મળી જાય છે કે T99 is equal to 2 of T90. એટલે શું છે તો 99 પ્રક્રિયા પૂર્ણ કરવા માટે જરૂરી સમય પ્રક્રિયા T90% પૂરી થવા માટે કરતા બમણો છે. તો હા બમણો છે, 2 ગણો જોવા મળે છે. ક્લિયર? ચાલો તો અહીંયા ખાલી કોન્સેપ્ટ એટલો જ છે કે 99% જે પૂર્ણ થઈ છે તો શરૂઆતની 100% એટલે R0 100% લેવાની અને 99 પૂર્ણ થઈ છે એટલે R કેટલા હશે તો 1 હશે, 1% બાકી હશે. એ જ રીતે અહીંયા તમે જો 90% પૂર્ણ થઈ ગઈ છે તો શરૂઆતની તો 100% બાકી એટલે R0 બરાબર 100% અને 90% પૂર્ણ થઈ છે એટલે બાકી કેટલી રહી R જે સાંદ્રતા R કોઈ t સમયે તો એ બાકી છે 10%. આ એટલે કોઈ t સમય જો t બરાબર 0 એટલે r બરાબર 0 કેમ કે t બરાબર 0 એટલે જો ચાલુ જ નથી જે પ્રક્રિયા તો 100% બાકી અને કોઈ t સમયે r ની સાંદ્રતા કેટલી હશે તો 10% બાકી હશે. કેમ તો આપણને કીધું છે કે t બરાબર 90% કમ્પ્લીટ થઈ ગઈ છે. સમજ પડે છે? ક્લિયર થાય છે? તો આ રીતે ગણવાનું રહેશે. તો હવે આ રીતે જો તમને 64 થી એડ કરો તો 60% પૂર્ણ થઈ છે તો તમે શું કરશો 60% પૂર્ણ થયું તો ઉપર કેટલા આવશે 100 અને નીચે કેટલા આવશે બાકી કેટલી રહી 40% બાકી રહી. બરાબર. હવે ધારો કે તમને 50% આપી હોય કે 50% પ્રક્રિયા પૂર્ણ થઈ છે T50 તો ઉપર કેટલી આવશે 100 જવાની કારણ કે 100% બાકી હોય R0 તો અને નીચે કેટલી 50% બાકી રહેશે 50% હોય નીચે 50 આવશે. એ પ્રમાણે તમારે દાખલો કરવાનો. આ રીતેની કન્ડિશન છે કે પૂર્ણ થાય છે આટલા ટકા પૂર્ણ થાય છે આવા શબ્દ હોય ત્યારે તમારે આ રીતે કેલ્ક્યુલેટ કરવાનું. ક્લિયર થાય છે? તો હું લખી દઉં, સ્ક્રીનશોટ લઈ લઉં, ત્યાર પછી આપણે આગળ જઈએ. ઓકે ચાલો લખાઈ ગયું. આગળ જોઈએ. આગળનો બીજો દાખલો કે કોઈ એક પ્રક્રિયા A માંથી નિપજ મળે છે બરાબર. તો તેનો વેગ અચાનક આપણને k બરાબર 2.0 × 10⁻² સેકન્ડ ઇન્વર્સ છે. જો a ની પ્રારંભિક સાંદ્રતા એટલે કે આની આપણે જે પ્રક્રિયક છે એની પ્રારંભિક સાંદ્રતા આપણને R0 બરાબર 1.0 મોલ પર લિટર હોય તો 100 સેકન્ડ પછી એટલે કે t પછી a ની શેષ સાંદ્રતા એટલે આપણે એની સાંદ્રતા શોધવાની છે. હવે સૂત્ર કયું વાપરવું? અહીં તો કોઈ આપણને પ્રક્રિયા કઈ છે એ નથી કીધું, કયા ક્રમની છે પણ નથી કીધું. તો આપણે વેગ અચળાંક આપ્યો છે તમે જોઈ શકો છો k બરાબર 2.0 × 10⁻² સેકન્ડ ઇન્વર્સ. તો સેકન્ડ ઇન્વર્સ એ કયા ક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંકનો એકમ છે? તો
પ્રથમ ક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંક જે k હોય એના માટેનો એકમ છે સેકન્ડ ઇન્વર્સ. તો પહેલા તો આપણે અહીંયા દર્શાવી દઈએ કે આ ઉપરોક્ત પ્રક્રિયા એ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. ચલો આટલું ક્લિયર થઈ ગયું. ચલો પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. પછી આપણે જે શું આપ્યું છે લખી દઈએ તો k આપણને આપ્યો છે કેટલો છે 2.0 × 10⁻² સેકન્ડ ઇન્વર્સ. ચલો આપણને બીજું શું આપ્યું છે પ્રારંભિક સાંદ્રતા એટલે કે r0 લખતારો સાથે જે આપેલું છે એ લખીએ છીએ આપણે 1.0 મોલ * લિટર ઇન્વર્સ. પછી આપણને શું કીધું 100 સેકન્ડ પછી a ની સાંદ્રતા એટલે t આપણને આપ્યો t = 100 સેકન્ડ. તો આપણને સાંદ્રતા એટલે કે r શોધવા કીધી છે. બરાબર આપણને સૂત્ર ખબર છે. સૂત્ર જાણીએ છીએ પ્રથમ ક્રમની પ્રક્રિયાનું કે k બરાબર શું છે k બરાબર 2.303 / t log r0/r. બરાબર ચલો તો આપણે સાંદ્રતા શોધવાની છે એટલે સૂત્રને કરતા બને log r0 સાથે લખતા રહો એકદમ સિમ્પલ છે. log r0 પણ આને સૂત્રને કરતા બનાવીએ. આ બાજુ ક્રોસમાં જઈને k * t / 2.303. ચાલો કિંમત મૂકો અને એવું ને એવું રાખીએ. અત્યારે છેલ્લે સોલ્વ કરીશું અને r0/r = k ની કિંમત કેટલી છે 2.0 × 10⁻². સેકન્ડ ઇન્વર્સ છે અને આનો t નો સેકન્ડ છે એટલે કેન્સલ આઉટ થઈ જાય. બરાબર લખતા નથી આપણે. અને t છે 100 / 2.303. ચાલો આને સોલ્વ કરીએ એટલે 200 ભાગ્યા 2.303 કરો 200 / 2.303 એટલે આવશે 86.84 આન્સર 86.84 × 10⁻². આપણે પોઈન્ટ કાઢી નાખીશું log r0/r બરાબર આટલા મળે છે. ઓકે ચલો હવે પોઈન્ટ કાઢી નાખો એટલે log r0/r ની સાંદ્રતા બરાબર 1 અને 2 પોઈન્ટ 10⁻² છે ને એટલે કે 0.8684 આટલું મળશે. ક્લિયર થાય છે? બહુ સિમ્પલ. ખાલી આપણે કિંમત મૂકીને સોલ્વ કરીશું. આને એવું ને એવું જ રાખીશું. હવે આપણે r ને ક્રોસમાં લઈ જઈએ એટલે log બરાબર. હવે log આપણે r0/r છે ને તેને એવું જ રાખીએ. અત્યારે r0/r ને એવું જ રાખીએ. પહેલા એન્ટી-લોગ કાઢી લઈએ. એન્ટી-લોગ ઓફ કોનો તો 0.8684. ચાલો એટલે બહુ સિમ્પલ થઈ જાય. પછી ગુણાકાર કરવાનો જ રહી આપણે. ચલો એન્ટી-લોગ ઓફ 0.864 કાઢો. હું તમને કહું કેટલો આન્સર આવે છે. એન્ટી-લોગ કાઢો. કોનો કાઢવાનો તો 0.8684. આન્સર આવવો જોઈએ તમારો. કેટલો આવ્યો તમારો બોલો? આન્સર આવવો જોઈએ. અહીંયા તમે પહેલા લખી દેવાનું r0/r ની સાંદ્રતા. ચલો કેટલો આવ્યો એન્ટી-લોગ? આટલો આવવો જોઈએ 7.385. આટલો તમારો એન્ટી-લોગ આવવો જોઈએ. ચલો હવે આપણને r0 ખબર છે. r શોધવાનું છે તો r ને સૂત્રનો કરતા બનાવીએ આપણે. તો r0 ના છેદમાં 7.385. ચાલો હવે r0 તો મોલ પર લિટર માં છે આપણી પાસે 1.0 મોલ પર લિટર એટલે આપણો આન્સર સેમ આવશે મોલ * લિટર ઇન્વર્સ. ચલો r0 ની કિંમત કેટલી છે તો 1.0 / 7.385. ચલો એટલે r ની સાંદ્રતા આપણો આન્સર મળી જવાનો. r ની સાંદ્રતા ચલો 1 / 7.385. આન્સર આવવો જોઈએ તમારો 0.1354 મોલ પર લિટર એટલે કે મોલ * લિટર ઇન્વર્સ. તો જો 100 સેકન્ડ પછી a ની સાંદ્રતા કેટલી હશે તો 0.1354 મોલ પર લિટર હશે. ક્લિયર થાય છે? બહુ સિમ્પલ હતું. આપણે પહેલા આને રાખી મૂકવાનું છે કેમ કે અહીંયા રાખી મૂકશો તમે જો પહેલેથી જ એની કિંમત મૂકવા જશો અને ક્રોસ કરશો તો તકલીફ પડે.
એટલે log વાળી કિંમત છે છેલ્લે એને સોલ્વ કરો. પહેલા આજે આપણે આ બાજુનું છે એને ક્લિયર કરી નાખો, આનું સોલ્યુશન કરી નાખો એટલે તમને ઓટોમેટિક આન્સર મળશે. અને પછી આપણે r0 છે તો આપણને આપેલો જ છે એટલે r બરાબર r0 ની કિંમત મૂકી દો. સિમ્પલ છે, બરોબર. ચલો વ્યવસ્થિત રીતે આને ગણી કાઢો. 100% આવડો છે. 2 માર્ક્સ ની અંદર આ રીતે પૂછી શકાય તમને આ દાખલા, બરોબર. પ્રેક્ટિસ કરવાની. ચલો સ્ક્રીનશોટ લઈ લો, લખી કાઢો, ત્યારબાદ આપણે આગળ જઈશું. ઓકે, ચાલો લખાઈ ગયું. આગળ જઈએ. આગળ પણ એક બીજો નાનો દાખલો જોઈ લઈએ, એ પણ એક ઇમ્પોર્ટન્ટ છે તમારા માટે. SO2Cl2 ને તેના પ્રારંભિક જથ્થામાંથી, એટલે SO2Cl2 તમને આપ્યો છે, એનો પ્રારંભિક જથ્થો છે, એમાંથી વિઘટન કરવામાં આવે છે એમાં, બરાબર. એટલે કે છૂટું બનાવવામાં વિઘટન થાય ત્યારે અડધા થવા માટે એટલે અડધું થવા માટે 60 મિનિટ એટલે અડધો સમય આપ્યો છે તમને. જો ઊંધું લખ્યું છે, અડધા થવા માટે 60 મિનિટ સમય લાગે. જો વિઘટન પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય તો વેગ અચળાંક શોધો. એટલે જો અહીંયા શબ્દ શું, અડધા થવા માટે 60 મિનિટ, આપણે એને t1/2 સમય કહી શકાય. કે કેટલો સમય છે 60 મિનિટ એટલે તો t1/2 બરાબર 60 મિનિટ. આવું કેમ લખ્યું? તો આપણને કીધું છે અડધા થવા માટેનો સમય, અડધા થવા માટેનો સમય, બરાબર. અહીંયા જે આપણે લખ્યું છે ને એના માટે લખ્યું છે, બરાબર. ચાલો પ્રથમ ક્રમની પ્રક્રિયા છે તો t1/2 નું સૂત્ર લખીએ. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્યનું સૂત્ર, અર્ધ આયુષ્ય સમય t1/2 બરાબર 0.693 અપન k. ચાલો k તો આપણે શોધવાનો છે એટલે k ને સૂત્રમાં કરતા બનાવો એટલે કે 0.693 અપન t1/2. ચલો બંને કિંમત છે આપણી પાસે. 0.693 અપન t1/2 કેટલો છે 60 મિનિટ, બરાબર. મિનિટ છે એટલે અહીંયા મિનિટ ઇન્વર્સ માં આન્સર આવશે. અહીંયા મિનિટ છે, મિનિટ ઉપર છે એટલે મિનિટ ઇન્વર્સ. સમજ પડે કે? ચાલો તો કેલ્ક્યુલેટ કરો. 0.693 ડિવાઇડ બાય 60. આન્સર આવવો જોઈએ તમારો 0.01155. 0.0 લખજો વ્યવસ્થિત. 0.01155 મિનિટ ઇન્વર્સ, બરાબર. ચાલો હવે એને સેકન્ડમાં ફેરવવું હોય તો આ જવાબને સેકન્ડમાં તો ડિવાઇડ બાય 60 કરી દો. કે 0. પણ આ તો માંગ્યું નથી આપણી પાસે, પણ આપણે ફેરવવું હોય તો ફેરવી કાઢવાના રીતે. 0.1155 ડિવાઇડ બાય 60 સેકન્ડ ઇન્વર્સ, બરાબર. ચાલો એટલે આ આપણો k થઈ જાય આ, બરાબર. ચાલો એટલે k બરાબર કેટલો મળશે આન્સર? જો 0.0115 ડિવાઇડ બાય 60. આન્સર આવવો જોઈએ તમારો 1.925 into 10⁻⁻4 સેકન્ડ ઇન્વર્સ. આ સેકન્ડમાં આન્સર આવી ગયો અને આ છે તમારો મિનિટમાં આવી ગયો. એટલે પરીક્ષામાં તમારી પાસે જે માંગે, બરાબર, આપણે તમને બંનેમાં ગણીને બતાવી દીધું. આપણે કઈ માંગ્યું નથી અહીંયા પર્ટિક્યુલર કે સેકન્ડમાં ગણો કે મિનિટમાં ગણો, અને આપણે બંનેમાં ગણી દીધું. અહીંયા સમજવાનું શું હતું? તો આ વસ્તુ અડધા થવા માટેનો સમય. જો વિઘટન જથ્થામાંથી વિઘટન થઈને આ ખાસ સમજવાનું. આ t1/2 જે આપ્યો છે એ ખાસ આ તો તમને ખબર પડે કે કયા ક્રમની પ્રક્રિયા તો આપી દીધી છે, પણ આપણે સૂત્ર કયું વાપરવાનું. તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે સૂત્ર કયું વાપરવાનું? તો આપણને ખબર પડે કે અડધા થવા માટેનો સમય એટલે કે આપણને t1/2 આપ્યો છે, બરાબર. એ t1/2 આપણે ગણવું હોય તો આ સૂત્ર આપણે મૂકવું પડે. ક્લિયર થાય છે? ઓકે, ચાલો આનો સ્ક્રીનશોટ. બહુ સિમ્પલ હતો, એકદમ સાદો દાખલો હતો, બહુ તરત જ ગણાય જાય. પણ આના લીધે આપણે ગણી નહીં શકીએ. કેટલાક વિદ્યાર્થીઓ મૂંઝવણ મુકાય, બરાબર. તો આ રીતે એને સોલ્વ કરો, 100% તમને આવડી જશે. આનો સ્ક્રીનશોટ લઈ લો, લખી લો, બરાબર. તો આ લેક્ચરમાં આપણે જે 3 દાખલા ગણ્યા છે એ મોસ્ટ આઈએમપી દાખલા છે, બરાબર. એને પ્રેક્ટિસ કરતા રહો અને ગણતા રહો. ઓકે, થેન્ક યુ. ચાલો લખાઈ ગયું તો આગળ જઈએ.
આગળનો આપણો ચોથો દાખલો ગણીએ કે સુક્રોઝ એસિડિક દ્રાવણમાં ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં પ્રથમ ક્રમ વેગ નિયમ પ્રમાણે વિઘટન પામે છે. સુક્રોઝનું વિઘટન થાય છે શેમાં? ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં. અને કયા નિયમ પ્રમાણે? તો પ્રથમ ક્રમના નિયમ પ્રમાણે વિઘટન થાય છે, જેનો t1 આપણને આપેલો છે કે 3 કલાક છે. તો 8 કલાક પછી સુક્રોઝના નમૂનાનો અંશ કેટલો રહ્યો હશે? એટલે 8 કલાક પછી સુક્રોઝ આપણી પાસે કેટલું બાકી રહ્યું હશે એ આપણે શોધવાનું છે. તો પહેલા તો આપણે t1 આપ્યો છે એટલે પ્રથમ ક્રમ પ્રમાણે આપણે વેગ અચળાંક શોધી કાઢીએ. પહેલા તો t1 એટલે વેગ અચળાંક ઈઝીલી આપણને મળી જાય. ચાલો તો આપણે અહીંયા પ્રથમ ક્રમ માટે t1/2 બરાબર 0.693 upon k માટે k બરાબર 0.693 upon t1/2. t1/2 બરાબર 0.693 upon k. આપણને t1/2 આપેલો છે કેટલો છે? 3 કલાક બરાબર. અને 8 કલાક પછી આપણને વાત કરીએ તો t1/2 તો આપણે મૂકી દઈએ પહેલા, એટલે k બરાબર 0.693 upon કેટલા છે? 3. એટલે k બરાબર કેટલા મળશે જોઈ લો. ચલો કેલ્ક્યુલેટ કરો. 0.693 ડિવાઇડ બાય 3 એટલે તમને મળશે 0.231. 0.231 બરાબર. આપણી પાસે k મળી ગયો આપણને. જે વેગ અચળાંક છે તમારો k કેટલો મળ્યો? તો 0.693. એકવાર ચેક કરો. 0.693 ડિવાઇડ બાય 3 ઇઝ ઇક્વલ ટુ 0.231. ઓકે, ક્લિયર છે. ચાલો આ એક વસ્તુ મળી ગઈ કે હવે પ્રથમ ક્રમ માટેનું સૂત્ર લખીએ કે પ્રથમ ક્રમ માટે શું કહેવાય? તો k બરાબર 2.303 upon t log r0 upon rt. ચલો આપણે સાંદ્રતા ચેક કરવાની છે આપણે, બરાબર. શરૂઆતની કે અંતિમ આપણને ખબર નથી એટલે આપણે એની કમ્પેરીઝન કરીશું છેલ્લે. એટલે આને છેલ્લે આપણે સાઈડ ચેન્જ કરી દઈએ પહેલા તો કે log r0 ના છેદમાં rt. t એટલે કોઈ t સમય અંશ શોધવાનો છે 8 કલાક પછી એટલે t સમયનો, બરાબર. હવે એ સાંદ્રતા આપણને ખબર નથી એટલે હમણાં એને એવી ને એવી રાખો. અહીંયા શું મળશે? k * t ડિવાઇડ બાય 2.303. ચાલો આને સોલ્વ કરીએ આપણે પહેલા તો. એટલે k ની કિંમત કેટલી છે આપણી પાસે? 0.231. ચલો t કેટલા આપ્યા છે આપણને? ગુણ્યા 8 ના છેદમાં કેટલા છે આપણી પાસે? 2.303. ચાલો આને સોલ્વ કરીએ. આમાં જો એકમ તો સોલ્વ, આ એકમ જે છે તે કલાક એટલે કેન્સલ આઉટ થઈ જશે, બરાબર. ચાલો તો આપણી પાસે શું છે? તો 0.231 ગુણ્યા 8 એટલે આપણી પાસે ડિવાઇડ બાય 2.303 0.8024 શેના બરાબર? log r0 upon rt બરાબર આટલો મળશે તમને, બરાબર. જો k ની કિંમત મૂકી છે આપણે, બરાબર. k પ્રથમ ક્રમ માટે છે તો સેકન્ડ ઇન્વર્સ, બરાબર. અને અહીંયા આપણને શેના માટે? કલાકમાં આપ્યો છે ને એ કલાક ઇન્વર્સ આવશે. આ શું છે? કલાક ઇન્વર્સ એવું લખી શકાય. તો એટલે અવર ઇન્વર્સ લખી દો. એટલે તમને જો એકમમાં પણ કઈ તકલીફ નહીં પડે. અવર ઇન્વર્સ, આનો અવર ઇન્વર્સ છે, આનો અવર છે કલાક. કલાક ઇન્વર્સ અને કલાક કેન્સલ આઉટ એટલે એકમ કોઈ બચવાનું નહીં. અને આનો એકમ આપણે લખીશું પછી મોલ પર લીટરમાં સાંદ્રતા, બરાબર. ક્લિયર થાય છે? ઓકે. ચલો હવે આપણે અહીંયા શું કરીએ? તો r0 ના છેદમાં r કે આપણે એવું ગણી ગયા છે, યાદ કરો, ઇઝ ઇક્વલ ટુ nt log of 0.8024. સિમ્પલ એન્ટીલોગ કરવાનો છે. ચલો એન્ટીલોગ કરીએ. તમે કાઢો એન્ટીલોગ, હું તમને આન્સર જાણો એન્ટીલોગ કેટલો આવવો જોઈએ. 0.8024 નો એન્ટીલોગ કરવાનો છે અને તમારો આવવો જોઈએ કે r0 upon rt બરાબર એન્ટીલોગ આવશે તમારો 6.344. 6.344 તમારો એન્ટીલોગ આવવો જોઈએ. ચાલો હવે આપણે કમ્પેરીઝન કરવું છે, બરાબર. તો આપણે શું કરીએ? આને ઉલટાવી દઈએ, બરાબર. ઉલટાવી દઈએ તો આનું જો પ્રોસેસ શું થાય? તો આપણે કરીએ rt ના છેદમાં r0, કારણ કે આપણે
8 કલાક પછી ને t બરાબર જોઈએ છે એટલે આપણે એને ઉલટાવીએ તો ઇઝ ઇક્વલ ટુ 1/6.344 થશે બરાબર કેમ તો મને t સમય માટે જોઈએ છે એટલે સમીકરણને ઉલટાવતા બરાબર ચાલો તો જોઈએ 1 ડિવાઇડ બાય 6.344 તો RT ના છેદમાં R0 બરાબર તમને મળશે 0.1576 હવે જો તમને RT મળી જાય કે RT બરાબર 0.15 R0 સમજ પડે છે RT બરાબર કેટલા છે R0 તો 0.15 R0 છે બરાબર એટલે હવે આપણી 8 કલાક પછી જે આપણે લખવું હોય એના પરથી લખી શકાય કે જો આન્સર શું લખાય આપણને 8 કલાક પછી પૂછ્યો છે તો 8 કલાક પછી સુક્રોઝના નમૂનાની મૂળ સાંદ્રતા કરતા જે મૂળ સાંદ્રતા હશે શરૂઆતમાં મૂળ સાંદ્રતા કરતા કેટલો ઓછો હશે તો 0.15 જેટલો ઓછો હશે એટલે કે મોલ પર લિટર અથવા અહીંયા આપણને કંઈ કીધું નથી એટલે 0.15 જેટલો ઓછો હશે આપણે અહીં કેલ્ક્યુલેટ નથી કર્યો હજુ એટલે આપણે એટલું લખાય કે 0.15 જેટલો ઓછો હશે કે RT બરાબર કેટલા થાય તો 0.15 * R0 બરાબર એટલે કે આપણો જે 8 કલાક પછી જે સુક્રોઝના નમૂનાની જે આપણી જે મૂળ સાંદ્રતા કેટલી હતી તેના કરતા જે હશે તે મૂળ સાંદ્રતા આપણને આપી નથી પણ એના કરતા આપણો RT કેટલો ઓછો છે તો 0.15 ગણો જેટલો ઓછો છે બરાબર 0.15 ગણો જેટલો ઓછો હશે આ રીતે તમારે આન્સર લખી દેવાનો ઓછો હશે બરાબર ક્લિયર થાય છે સિમ્પલ આપણે t વધવા પહેલા તો શોધી કાઢ્યું k મળી ગયું એટલે k ની કિંમત આપણે મૂકી દીધી t આપણને 8 કલાક આપ્યો છે બસ એને સિમ્પલ સોલ્વ કર્યું R0 પણ RT log વાળું છે એને એમ જ રહેવા દીધું આપણે કારણ કે આપણને સાંદ્રતા કોઈ ખબર જ નથી આપણે તો શોધવાનું છે તો આપણે શું કર્યું તો હવે અહીંયા મને સાંદ્રતા નથી ખબર એટલે શું કર્યું આપણે કે t સમયની માંગે છે એટલે t સમયને આપણે ઉપર લઈ લીધો R0 નીચે લઈ લીધો એટલે આને બી ચેન્જ કરી દીધું બરાબર આન્સર આપણને આટલો મળે એટલે આપણે શું કરીએ RT બરાબર 0.15 R0 બરાબર એટલે હવે RT બરાબર 0.15 R0 એના પરથી શું લખી શકાય કે 8 કલાક પછી જે સુક્રોઝ છે એ મૂળ સાંદ્રતા કરતા કેટલો ઓછો છે આ મૂળ સાંદ્રતા ને એના કરતા કેટલો ઓછો હશે તો 0.15 ગણો ઓછો હશે જો RT બરાબર કેટલા મળે 0.15 R0 અને કેમ ઓછો તો આપણી પ્રક્રિયક છે અને પ્રક્રિયકની સાંદ્રતા કઈ વપરાતી જાય ઘટાડો કેટલો ઘટાડો થાય તો ભાઈ RT માં આટલો ઘટાડો થઈ ગયો 0.15 ગુણ્યા R0 નો ઘટાડો થઈ ગયો બરાબર R0 ખબર નથી જો સાંભળજો શું કહેવા માંગુ છું કે RT એટલે છેલ્લો સમય આપણો જ્યારે પ્રક્રિયા આપણી પૂર્ણ થશે કે એવી વાત કરી છે તો કેટલો ઘટાડો થયો એમાં પ્રક્રિયા કેટલો વપરાયો તો 0.15 ગુણ્યા R0 જેટલો વપરાઈ ગયો એટલે આપણી પાસે સુક્રોઝનો જે મૂળ સાંદ્રતા છે એ મૂળ સાંદ્રતા કરતા કેટલો ઓછો થઈ ગયો તો 0.15 ગણો જેટલો ઓછો થઈ ગયો ક્લિયર થાય છે અને એકદમ સાદી ભાષામાં બોલવું હોય તો RT બરાબર 0.15 ગુણ્યા R0 એટલે આપણો 0.15 અને R0 જેટલો હશે એટલા ગુણાકાર જેટલો RT આપણો ઓછો થઈ જાય છે કેમ તો RT છે જે પ્રક્રિયકની સાંદ્રતા કેવી ઘટતી જાય તો આટલી ઘટે છે એટલે અહીંયા તમારે આટલું જ રાખ સમજવાનું છે વ્યવસ્થિત અહીંયા સુધી તો કોમન છે આવડી જાય છે આપણને બરાબર તો ક્લિયર થાય છે બહુ સિમ્પલ હતો અહીંયા ખાલી આપણે R0 પણ RT છે એને ફેરવવાનું હતું અહીંયા સ્ટેપ હતો ત્યાં ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે અહીં તમારે વ્યવસ્થિત ધ્યાન રાખવાનું આ પણ એક તમારો ઇમ્પોર્ટન્ટ દાખલો છે તો વ્યવસ્થિત ગણો એની વ્યવસ્થિત પ્રેક્ટિસ કરો બરાબર લખો 100% તમને આવડી જશે અને જો તમને લેક્ચર ગમ્યો હોય તો થમ્સ અપ આપો અથવા તો અન્ડરસ્ટુડ સર લખો તો મને ખબર પડે કે તમને મારા લેક્ચરમાં સમજ પડે છે ઓકે થેન્ક યુ